બનાસકાંઠામાં આજે ઉત્તરાયણ પર્વની વહેલી સવારથી જ હર્ષો ઉલ્લાસ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે। આકાશ અવનવી અને રંગબેરંગી પતંગોથી ઘેરાઈ ગયું છે, ત્યારે લોકો ઉત્સવની મોજ માણી રહ્યા છે। ડીસાના સ્થાનિક ભાજપના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીએ પણ પરિવાર અને પાર્ટી કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી અને પતંગ ઉડાડી હતી। બનાસકાંઠા જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે। ડીસામાં રાજ્યકક્ષા મંત્રી પ્રવીણ માળી પરિવાર તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને ઉત્સાહમાં જોડાયા હતા। આ તકે તેમણે ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે ઉત્સવની ઉજવણી સાથે સાથે પક્ષીઓના જીવને જોખમમાં ન મુકાય તે માટે ખાસ તકેદારી રાખવી જોઈએ, ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો અને માનવતા સાથે પર્વની ઉજવણી કરવી જોઈએ તેવી અપીલ કરી હતી। મકર સંક્રાંતિ એટલે સૂર્યનો ધનુ રાશિમાંથી મકર રાશિની અંદર પ્રવેશ થતો હોય અને એમાં ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે નાના બાળકથી લઈને વડીલો ધાબા ઉપર પતંગ ચગાવતા હોય। સૌને મકર સંક્રાંતિ શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે સૌને અપીલ પણ કરું છું કે કોઈ જીવદયામાં કોઈ પક્ષી છે એ ઘાયલ ન થાય, કોઈ પંખી ઘાયલ ન થાય એની તકેદારી રાખીએ અને જો ઘાયલ થાય તો રાજ્ય સરકાર દ્વારા અને એનજીઓ દ્વારા જે કેમ્પ કરેલા છે કરુણા અભિયાનના એની અંદર જઈને એને પહોંચાડવાનું કામ કરીએ, સંવેદનશીલ બનીએ એવી વિનંતી પણ કરું છું। સૌને આ તહેવાર એટલે ઉત્સાહ ઉમંગ ઉદ્યોગ જલેબી ફાફડા ખાઈને બધા ઉત્સવ ઉમંગથી મનાવતા હોય તો પણ રાજ્યના સૌ નાગરિકોને પણ મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવું છું।